આંગણવાડી કેન્દ્રમાંથી ગરીબ બાળકોને અપાતા પૌષ્ટિક આહારના 36 બેગ ઓટો રિક્ષામાં ભરીને લઈ જવાતું શંકાસ્પદ કૌભાંડ સામે આવ્યું। સીડીપીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા બાળ શક્તિના 17, માતૃશક્તિના 7 અને પૂર્ણાના 12 બેગ મળી આવ્યા। આંગણવાડી સંચાલક વોર્ડ નંબર 6ના ભાજપ વોર્ડ પ્રમુખ નજમા પઠાણ હોવાનું સામે આવ્યું। ઘટના સમયે તેઓ હાજર નહોતા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો। આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું તેની તપાસ કરવાની માંગ ઉઠી છે। બાળકોને અપાતું પૌષ્ટિક આહારનું કૌભાંડ ઝડપાયું છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, આંગણવાડી કેન્દ્રમાંથી ગરીબ બાળકોને જે પૌષ્ટિક આહાર અપાય છે તેનો જથ્થો મળી આવ્યો હતો, શંકાસ્પદ કૌભાંડ ઝડપાયું છે। આ સમગ્ર મામલા વિશે માહિતી આપશો। કે જે અનાજ શાખા છે તેમના દ્વારા રેડ છે તે ગઈકાલે પાડવામાં આવી હતી। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આંગણવાડી જે નંબર 78 નંબરની જે સરકારી આંગણવાડી છે ત્યાં જે બાતમી મળી હતી અધિકારીની કે ત્યાં જે ફૂડ પેકેટ છે ગરીબ બાળકોને આપવામાં આવે છે તે બારોબાર વેચવાનું કૌભાંડ છે તે ચાલી રહ્યું છે। સમગ્ર મામલે આ જયશ્રીબેન જે સાકરિયા નામના જે અધિકારી છે તેમને જાણ થતા તેમની ટીમ લઈને તાત્કાલિક રીતે ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ કરતા જે રિક્ષા ચાલક છે તે 36 જેટલા બેગ છે તે પોતાની રિક્ષામાં નાખીને જે ઠલવવા જતો હતો ત્યારે તેની પૂછપરછ કરતા એક વિડીયો છે તે પણ સામે આવ્યું છે જેમાં અધિકારી છે તે પૂછપરછ કરી રહ્યા છે। તેમાં રિક્ષા ચાલક છે તે જણાવી રહ્યા છે કે આમના જે હેલ્પર સહિતના જે કહેવાતી તેમના દ્વારા જે રિક્ષામાં આ બેગ છે તે મૂકવામાં આવ્યા અને ત્યારબાદ રામવન નજીક કોઈ જગ્યાએ તે ઠલવવામાં આવશે। એટલે ચોક્કસપણે સમગ્ર મામલે હાલ તો જે તપાસ છે તે ચાલી રહી છે, પરંતુ અહીં વાત છે કે રાજકીય જે કોઈ વ્યક્તિએ આ જે અધિકારીએ જ્યારે રેડ પાડી ત્યારે તેમને દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો તેવી જીએસટીવી સાથે વાતચીતમાં જે જયશ્રીબેન નામના જે અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। બીજી તરફ કહી શકાય કે આ જે આંગણવાડીના સંચાલિકા અન્ય કોઈ નહીં પરંતુ ભાજપના જ વોર્ડ નંબર 6ના જે પ્રમુખ હોવાનું જે સામે આવ્યું છે। નજમાબેન પઠાણ નામના જે સંચાલિકા છે તેમના દ્વારા જે આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો તેવું જયશ્રીબેન દ્વારા જે જણાવવામાં આવ્યું છે। જ્યારે આ જે રેડ પાડવામાં આવી ત્યારે નજમાબેન દ્વારા તેમને ફોન છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમના દ્વારા જે અન્ય કોઈ વ્યક્તિ રાજકીય વ્યક્તિ છે તેમને પણ જે આ અધિકારી સાથે વાત કરવામાં આવી, પરંતુ આ અધિકારી દ્વારા તેમને ચોક્કસપણે આ સમગ્ર કેસ પૂરો કરવાની વાત કરી હતી, પરંતુ ના છે તે પાડી દેવામાં આવી। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે ઉપરા અધિકારીને વાતચીત પણ કરી દીધી છે અને આ સમગ્ર કેસમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ છે તે નહીં કરવામાં આવે। એટલે હાલ તો સમગ્ર મામલે તપાસ ક્યાં પહોંચે છે તે પણ જોવું રહેશે, પરંતુ આ ગંભીર બાબત કહી શકાય કે જે ગરીબ બાળકો છે તે આંગણવાડીમાં ભણતા હોય છે અને તેનું જ અનાજ જે બારોબાર વેચી નાખવું એટલે સરકારી જે અનાજને નુકસાન પહોંચાડવું અને બારોબાર વેચી નાખવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। ત્યારે ક્યાં સમય સુધી જે આ જે કૌભાંડ છે કેટલા સમયથી ચાલે છે તે પણ એક મોટો પ્રશ્ન છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી જોઈએ ત્યારે તપાસના અંતે શું આવે છે તે ઉપર સૌ કોઈની નજર છે। જી બિલકુલ, જે રીતે કહી શકાય નથી કે અવારનવાર આ રીતે કૌભાંડી તત્વો હોય છે, કૌભાંડ આચરતા હોય છે, એ પછી સસ્તા અનાજનો કૌભાંડ હોય કે બાળકોને અપાતા પૌષ્ટિક આહારનું કૌભાંડ હોય, આવા કૌભાંડી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે। અને આમાં તો જે સંચાલક છે એ ભાજપ વોર્ડ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે। અન્ય કોઈ સંચાલક સાથે વાત થઈ હોય અથવા આંગણવાડીના કોઈ પણ કાર્યકર્તા સાથે વાત થઈ હોય, કોઈ એવા આગેવાન સાથે વાત થઈ હોય, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? વિપક્ષી નેતા છે કોંગ્રેસના, તેમના દ્વારા ચોક્કસપણે જણાવવામાં આવ્યું કે આ મામલે તેઓ આગામી સમયમાં જે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ને તેવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે અગાઉ પણ અનેક ઘટનાઓ છે તે સામે આવી છે કે જેમાં સસ્તા અનાજનું જે બારોબાર જથ્થો છે તે મળી આવ્યો છે અને બારોબાર વેચવાનું પણ કૌભાંડ છે તે ચાલતું હોય, ત્યારે હવે આ સમગ્ર મામલે જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ હવે આગામી સમયમાં આ જે સમગ્ર લોકો ઉપર કઈ પ્રકારની સજા થાય છે તે પણ જોવું રહેશે, કારણ કે આ તો પોલીસ ફરિયાદનો કેસ છે। જો કે ભાજપના જ વોર્ડ પ્રમુખ હોય એટલે અત્યાર સુધી તો ભીનું સંકેલવાની ક્યાંક ને ક્યાંક વાત છે તે ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે હવે તપાસના અંતે ખ્યાલ આવશે કે ખરેખર ભીના ખામમાં જે ઘીના ખામમાં ઘી પડે છે તે ભીનું સંકેલાઈ જાય છે કે પોલીસ ફરિયાદ થાય છે। જી આભાર લકી જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી